ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો ભાઈ બાળકો? મજામાં? જુઓ, માઇન્ડ બ્લોઈંગ જોરદાર ભાઈ સેકન્ડ પાર્ટ સ્ટાર્ટ કરીએ છીએ આપણે. જોરદાર ચેપ્ટર છે ભાઈ. પહેલાં 9 અને 10 રે ઓપ્ટિક્સ અને વેવ ઓપ્ટિક્સ, આખું તમારું ઓપ્ટિક્સ છે. બહુ જ ઇન્ટરેસ્ટિંગ અને બહુ જ જોરદાર ચેપ્ટર છે ભાઈ. તમારા ધ્યાન રાખજો. સૌથી પહેલાં ભાઈ આપણે 9th ચેપ્ટર સ્ટાર્ટ કરીશું અને એ છે તમારું રે ઓપ્ટિક્સ, ચેપ્ટર નંબર 9. જોજો, રે ઓપ્ટિક્સ એન્ડ ઓપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. રે ઓપ્ટિક્સ એન્ડ ઓપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. સાંભળજો ભાઈ. જુઓ, રે ઓપ્ટિક્સ સિમ્પલ વસ્તુ ભાઈ. સૌથી પહેલા રે ઓપ્ટિક્સમાં ભાઈ તમે સમજો, આપણે ડિફરન્ટ જે તમે સમજો લાઈક રિફ્લેક્શન છે, રિફ્રેક્શન છે, ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન છે, કાઇન્ડ ઓફ ઓકે ભાઈ, મિરર છે, લેન્સ છે, પ્રિઝમ છે, અને પાછળ ઓપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે, માઇક્રોસ્કોપ, ટેલિસ્કોપ. ઓકે, એ બધી વસ્તુ ભાઈ આપણે સ્ટડી કરીશું. ઓકે ભાઈ, મિરર એટલે કે ભાઈ તમે મિરર ફોર્મ્યુલા છે એ બધું તમે 10th સ્ટાન્ડર્ડમાં ભણી ગયા છો. ઓકે, હવે બહુ લો લેવલ પર હતું, તમે સમજો. અહીંયા જોરદાર આપેલું છે, મસ્ત ખુશ થઈ જાઓ તમે એકદમ ડેપ્થમાં. ઓકે, એટલે આપણે ઘૂસી જ જઈશું ભાઈ અંદર આખા. હા, લેટ સ્ટાર્ટ. સૌથી પહેલાં ભાઈ રે ઓપ્ટિક્સ છે એટલે આપણે સૌથી પહેલાં જોજો નેચર ઓફ લાઇટ, ત્યાંથી જ સ્ટાર્ટ કરીએ, કારણ કે એનું તો આપણે રિફ્રેક્શન જોવાનું છે. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ સમ પોઈન્ટ્સ અબાઉટ લાઇટ. ભાઈ આપણને ખબર છે શું, તો કે ભાઈ હ્યુમન આઈ છે, વી કેન સી ઓનલી વિઝિબલ લાઇટ. ભાઈ આપણને ઇન્ફ્રારેડ, ગામા રેઝ, એક્સ રેઝ એ બધું ના દેખાય. વી કેન સી ઓનલી વિઝિબલ લાઇટ. સો રિમેમ્બર, વી કેન સે ધેટ human eye is sensitive for visible light, and visible light ranges from visible light. ભાઈ એની રેન્જ જે છે, visible light range of wavelength is 400 nanometer to 750 nanometer. ભાઈ એકચ્યુઅલી આમાં રેન્જમાં 400 to 700 બી ઘણીવાર આપે છે, 400 to 800 બી આપે છે, કે બહુ ફરક ના પડે ભાઈ. હા, કારણ કે એવું કંઈ ફિક્સ્ડ તમે સમજો લિમિટ નથી, થોડું પ્લસ માઇનસ ચાલે. ઓકે, એટલે જોજો, અને તમે એંગસ્ટ્રોમમાં લખો તો 4000 to 7500 એંગસ્ટ્રોમ થાય. ક્લિયર? રિમેમ્બર ધીસ થિંગ. નાઉ મેન 2 points about, mainly 2 points, 2 very much important points about light. Very much important points about light. First point is, remember, light is moving in straight line. Light is moving on straight path. Okay, remember this thing. આપણે રેઝ બતાવીએ ભાઈ, તો બી આપણે ક્યારે રેઝ આપણે આવા ના બતાવીએ ક્યારે. ઓલવેઝ રેઝ આપણે કેવા બતાવીએ? યસ, લાઈક ધીસ, સ્ટ્રેટ. આવું હોય તોય ચાલે, પણ થાય તો સ્ટ્રેટ જ ને ભાઈ, તમે સમજો. ગોટ ઇટ? રિમેમ્બર ધીસ થિંગ. બહુ જ
સિમ્પલ પણ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. અને સેકન્ડ થિંગ, લાઇટ ઇઝ મૂવિંગ વિથ ઇનોર્મસ સ્પીડ, મતલબ વેરી ફાસ્ટ, બહુ જ ફાસ્ટ હોય ભાઈ. તમે સમજો લાઇટ ઇઝ મૂવિંગ, આપણને ખબર જ છે કે સ્પીડ ઓફ લાઇટ ઇઝ ઇનોર્મસ. લાઇટ ઇઝ મૂવિંગ વિથ ગજબનાક ઇનોર્મસ સ્પીડ, એટલે બહુ જ વધારે. અને ભાઈ સ્પીડ ઓફ લાઇટ ઇન વેક્યુમ આપણે લઈએ છીએ, સ્પીડ ઓફ લાઇટ ઇન વેક્યુમ, ભાઈ એ આપણે શું લઈએ છીએ, ઇઝ c is equal to almost 3 into 10⁸ meter per second. સ્પીડ ઓફ લાઇટ ઇઝ ઓલમોસ્ટ 2.99 સમથિંગ છે, પણ આપણે શું લઈએ છીએ ભાઈ 3 into 10⁸ મીટર પર સેકન્ડ. દેટ ઇઝ ધી સ્પીડ ઓફ લાઇટ ઇન વેક્યુમ. આવડે ભાઈ આ બે બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે. નાવ વોટ ઇઝ કોલ્ડ રે? પાથ ઓફ લાઇટ. રિમેમ્બર, path of light is called ray. Remember, path of light is called ray, and so many rays create beam. શું ક્રિએટ કરે ભાઈ? બીમ ક્રિએટ કરે. હા, રિમેમ્બર ધીસ. આપણે લેસર ને બધું હોય, તમે સમજો એમાં શું હોય? બીમ હોય. યસ, રિમેમ્બર ધીસ થિંગ. ક્લિયર? ભાઈ બેઝિક ઇમ્પોર્ટન્ટ ભાઈ અરે બેઝિક ઇન્ફોર્મેશન છે, ઓકે, અબાઉટ લાઇટ. નાઉ લેટ્સ મૂવ ઓન ટુ our first process, and that is called reflection. Remember, we all know that if light is incident on, okay, reflecting surface like mirror, okay, then what? Light comes back to same medium. This phenomena is called reflection. રિફ્લેક્ટ થઈને ભાઈ લાઇટ પાછી આવે સેમ મીડિયમમાં, દેટ ઇઝ કોલ્ડ રિફ્લેક્શન. લેટ અસ ટોક અબાઉટ લોઝ ઓફ રિફ્લેક્શન. જોજો ભાઈ, લોઝ ઓફ રિફ્લેક્શન શું થાય? લોઝ ઓફ રિફ્લેક્શન, ફર્સ્ટ ઓફ ઓલ જુઓ ભાઈ, આપણે અહીંયા સરફેસ બતાવી દઈએ. સપોઝ આ તમારી રિફ્લેક્ટિંગ સરફેસ છે. Suppose that's your reflecting surface. ભાઈ એવું વિચારી લો, સિલ્વર પ્લેટેડ હોય તમારી સરફેસ, એટલે ત્યાંથી શું થશે? રિફ્લેક્શન થશે. ઇટ મીન્સ જુઓ, આપણે અહીંયા શું કરીએ છીએ? નોર્મલ ડ્રો કરીએ છીએ. અહીંયાથી જુઓ તમારી લાઇટ આવી, અને આ સરફેસ પર તમારી લાઇટ ઇન્સિડન્ટ થઈ અને અહીંયાથી રિફ્લેક્ટ થઈને પાછી એ જ મીડિયમમાં જાય. ધીસ ફિનોમિના ઇઝ કોલ્ડ વોટ? રિફ્લેક્શન. જુઓ, આ રે છે તમારું, આ ફર્સ્ટ તમારું જે AB રે છે, જુઓ, દેટ ઇઝ કોલ્ડ યસ ઇન્સિડન્ટ રે. અને રિફ્લેક્ટ થઈને ગયું તમારું, જુઓ અહીંયા આગળ, એ છે તમારું BC રિફ્લેક્ટેડ રે. ઓકે, સાંભળજો ધ્યાનથી. આ તમે જે નોર્મલ ડ્રો કર્યો, જુઓ બી એ નામ જે આપવું હોય ભાઈ, મેં નોર્મલ છે એટલે નોર્મલ એટલે પરપેન્ડિક્યુલર ડ્રો કરવાનો, દેટ ઇઝ કોલ્ડ નોર્મલ. સિમ્પલ. તો ફર્સ્ટ ઓફ ઓલ આ જે AB છે એ તમારું ઇન્સિડન્ટ રે કહેવાય. ઇટ ઇઝ ઇન્સિડન્ટ રે. BC શું છે તમારું? રિફ્લેક્ટેડ રે. રિફ્લેક્ટેડ રે. સાંભળજો ભાઈ, અહીંયા જુઓ ધ્યાનથી. ફર્સ્ટ ઓફ ઓલ ભાઈ તમારા લોઝમાં ફર્સ્ટ લો જે છે એ કયો આવશે? જોજો તો કે ભાઈ આ જે નોર્મલ જોડે જે તમે એંગલ બનાવ્યો, જોજો આ નોર્મલ છે,
એની જોડે જે એંગલ બનાવ્યો that is called angle of incidence. That's why it is denoted by I. Remember, I is called angle of incidence. Angle of incidence. અને આર શું છે જોજો, એંગલ ઓફ રિફ્લેક્શન. જોજો હો, એંગલ ઓફ રિફ્લેક્શન. આર ઇઝ કોલ્ડ એંગલ ઓફ રિફ્લેક્શન. ભાઈ આને જો તમારે ડિફાઇન કરવું હોય તો આવી રીતે થાય. સાંભળજો, એંગલ મેડ બાય incident ray with normal is called angle of incidence. ચલો ભાઈ લખી જ કાઢું કે એંગલ made by incident ray with normal is called angle of incidence I. અને angle made by reflected ray with normal is called angle of reflection is called angle of reflection. Clear? Remember this thing, it is denoted by R. Now what are the laws of reflection? By first law, always for any incident point your angle of incidence and angle of reflection are same. Always same હોય ભાઈ. Always remember, બહુ જ important law છે. Always ભાઈ angle of incidence and angle of reflection both are same. Angle of incidence and angle of reflection both are same. Second one, incident ray, reflected ray and normal drawn at incident point all are in single plane. Remember, incident ray, reflected ray and normal drawn at point of incidence all are in same plane. ભાઈ બધા કેવા હોય? સેમ પ્લેનમાં હોય ભાઈ. Okay, now third one, incident ray and reflected ray both are opposite side of point of incidence. Clear? ये point of incidence ની બંને કેવા હોય? different sides હોય. Clear? Remember આના laws છે, જુઓ સિમ્પલ છે એકદમ. And now types of mirror. ભાઈ મિરરના ટાઈપ્સની વાત કરીએ તો મિરરના ટાઈપ્સની વાતમાં તમે સમજો મેઇન બે ટાઈપ આવે. એક છે પ્લેન મિરર
બીજો છે સ્ફેરિકલ મિરર. સ્ફેરિકલ મિરરમાં ભાઈ તમે સમજો બે ટાઈપ આવે, કોન્કેવ મિરર એન્ડ કોન્વેક્સ મિરર. કોન્કેવ મિરર મીન્સ વોટ? રિમેમ્બર ભાઈ તમારી ઇનસાઇડ સરફેસ જે છે એ કર્વ સરફેસ જે સ્ફિયર છે એમાં તમે ભાઈ જે પોર્શન લો એની તમે સમજો શું લીધું ભાઈ? યસ, ઇનસાઇડ સરફેસ કેવી લીધી? રિફ્લેક્ટિંગ. that is called silver plated ભાઈ આપણી લેંગ્વેજમાં, that is called concave mirror. કોન્વેક્સ મિરરમાં ઊંધું હોય ભાઈ તમે સમજો, જે આઉટર સરફેસ છે એ કેવી લેવાની? યસ, રિફ્લેક્ટિંગ. So remember, two types of spherical mirrors are there. One is concave mirror, second is convex mirror. Concave mirror means inside surface reflecting hoy, and a convex mirror means outside surface tamari reflecting surface hoy. Clear? Now let us see figure for concave and convex mirror. અને એમાં ભાઈ કોને શું કહેવાય? આપણે ડેફિનેશન લખીશું પણ પહેલા સમજી લઈએ કોને શું કહેવાય ભાઈ. ફર્સ્ટ ઓફ ઓલ, કોન્કેવ મિરર. ફર્સ્ટ ઇઝ કોન્કેવ મિરર. ફિગર આવડવી જોઈએ ભાઈ. ફર્સ્ટ ઓફ ઓલ, રિમેમ્બર એપર્ચર. એપર્ચર મીન્સ વોટ? સિમ્પલ ભાઈ આપણે જે શું લીધો છે જોજો, એ યસ, that is the diameter of spherical mirror is called aperture of the mirror. દેખાય ભાઈ આ ડાયામીટર. અને ભાઈ જો કોન્વેક્સ મિરર લો એની ફિગર બી પેરેલલ આપણે બતાવીશું જ, તો કોન્વેક્સ મિરર, તો એની ફિગરમાં ભાઈ તમે સમજો નીચે જોજો ભાઈ આ કોન્વેક્સ, જો કોન્કેવમાં ઇનસાઇડ સરફેસ જે છે, જોજો ઇનસાઇડ સરફેસ જે છે કેવી હશે? યસ, રિફ્લેક્ટિંગ. અને આઉટસાઇડ સરફેસ તમારી જુઓ કેવી છે? નોન રિફ્લેક્ટિંગ છે, રિજિડ છે. આમાં આઉટસાઇડ સરફેસ ભાઈ તમારી રિફ્લેક્ટિંગ હશે. આપણે ઓલવેઝ રિફ્લેક્ટિંગ સરફેસ જે છે એને આ સાઈડ રાખીએ છીએ, આપણી સાઈડ આ ડાયરેક્શનમાં, લેફ્ટ હેન્ડ સાઈડ. ઓકે, રિમેમ્બર ધેટ ઇઝ કોલ્ડ એપર્ચર. નામ તમારે જે આપવું હોય. ઓકે, નાઉ સેન્ટર ઓફ that spherical surface is called pole, capital P. That is called pole. Center of the spherical mirror is called pole. Got it? Now, what is called center of curvature? સિમ્પલ ભાઈ તમે સમજો, આ જે આપણે સ્ફેરિકલ મિરર બતાવ્યો કોન્કેવ કે કોન્વેક્સ, એ જે સ્ફિયરમાંથી બનાવ્યો હોય, આ કોઈ સ્ફિયરમાંથી તમે પોર્શન કટ કર્યો છે, તો એ જે પોર્શન છે એના સેન્ટરને શું કહેવાય? યસ, that center is called center of curvature. ક્લિયર ભાઈ? જુઓ આ રહ્યું સપોઝ તમારું સેન્ટર ઓફ કર્વેચર. જોજો ભાઈ અહીંયા તમારું છે સપોઝ સેન્ટર ઓફ કર્વેચર. ક્લિયર? સી આનું સેન્ટર ઓફ કર્વેચર જોજો ધ્યાનથી. આ જે સ્ફેરિકલ સરફેસ તમને દેખાય છે ભાઈ, જોજો આ સ્ફેરિકલ સરફેસ આ બાજુ છે, તો આનો સ્ફિયર આ સાઈડ હોય. યસ, તો આનું સેન્ટર ઓફ કર્વેચર આ સાઈડ આવશે, અને આ હોય એનું શું આવે? આ સાઈડ આવે. એટલે કોન્કેવ મિરરનું આ સાઈડ આવે, પેલાનું આ સાઈડ આવે. ખબર પડે છે? કોન્કેવ મિરર આ સાઈડ, કોન્વેક્સ આ સાઈડ. એટલે આનું સેન્ટર ઓફ કર્વેચર રાઈટ હેન્ડ સાઈડ આવશે. આ રહ્યું સપોઝ આનું સેન્ટર ઓફ કર્વેચર. ગોટ ઇટ? રિમેમ્બર ધીસ થિંગ. સેકન્ડ થિંગ, નાઉ what is called plane. Remember here ભાઈ આ જે સેન્ટર ઓફ કર્વેચર તમે લાયા ને, now principal axis. What is called principal axis? Simple, imaginary axis passing from center of curvature and pole, that is called, yes, principal axis.
ભાઈ આને પ્રિન્સિપલ એક્સિસ કહેવાય. અને રેડિયસ ઓફ કર્વેચર કોને કહેવાય? ડિસ્ટન્સ બિટવીન સેન્ટર ઓફ કર્વેચર એન્ડ પોલ. ભાઈ આને પ્રિન્સિપલ એક્સિસ કહેવાય. આ જે દેખાય છે તમને ધેટ ઇઝ પ્રિન્સિપલ એક્સિસ. ગોટ ઇટ? જુઓ સિમ્પલ. નાવ વેરી મચ ઇમ્પોર્ટન્ટ થિંગ આજે પ્રિન્સિપલ એક્સિસ આપણે બતાવી ભાઈ. નાવ ડિસ્ટન્સ બિટવીન સેન્ટર ઓફ કર્વેચર એન્ડ પોલ ઇઝ કોલ્ડ વોટ? રેડિયસ ઓફ કર્વેચર. અને એવું પણ કહી શકો સ્ફેરિકલ સરફેસ જે હતી એમાંથી તમે શું બનાવ્યો તો મિરર. રેડિયસ ઓફ ધેટ સ્ફિયર ફ્રોમ વિચ spherical sphere is made. That radius of spherical surface is called radius of curvature. Got it? Remember radius of curvature ને આપણે r થી denote કરીએ છીએ, capital R. Now what is paraxial rays? Paraxial ભાઈ નામમાં જ ઘણું બધું કહી દીધું કે ભાઈ જે પ્રિન્સિપલ એક્સિસ છે એની નિયર નજીકના રેઝ હોય અને ઓલમોસ્ટ પેરેલલ ટુ પ્રિન્સિપલ એક્સિસ હોય. પેરેલલ ટુ પ્રિન્સિપલ એક્સિસ હોય એટલે એને શું કહેવાય? પેરેક્સિયલ રેઝ. શું કહેવાય ભાઈ? પેરેક્સિયલ રેઝ. રિમેમ્બર આવડશે ભાઈ? ચાલો ભાઈ આ જે પ્રિન્સિપલ એક્સિસ છે જોજો હો, આ રેઝ પેરેક્સિયલ રેઝ બતાવું ભાઈ. ઓલમોસ્ટ રેઝ કેવા બતાયા જુઓ? પેરેલલ દેખાય છે ભાઈ. આ જે તમારા પેરેલલ રેઝ છે પેરેક્સિયલ રેઝ, ભાઈ એકચ્યુઅલમાં પેરેલલ રેઝ હોય એનો મિનિંગ શું? ક્યાંથી આવતા હોય? ઓલમોસ્ટ ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સથી આવતા હોય એટલે રેઝ પેરેલલ હોય. બહુ જ દૂરથી આવતા હોય એટલે આપણે શું લઈએ છીએ? પેરેલલ રેઝ. ભાઈ જુઓ અહીંયા જે રે પેરેલલ જશે જોજો અને પોલ પર ઇન્સિડન્ટ થાય એવું ને એવું રિફ્લેક્ટ થઈને પાછું આવે. નોર્મલી ઇન્સિડન્ટ થાય નોર્મલી શું આવશે? પાછું. હવે જોજો અહીંયાથી આ જે પોઈન્ટ પર બધા ભાઈ જુઓ અહીંયા શું થાય? બધા ઇન્સિડન્ટ થાય. આ બધા રિફ્લેક્ટ થઈને જે પોઈન્ટમાંથી બહાર નીકળે સાંભળજો, meet at single point all the rays. જોજો આ ફર્સ્ટ વન, પછી જોજો આ સેકન્ડ વન, થર્ડ વન અને આ ફોર્થ વન. દેખાય? પછી જો બધા અહીંયા ભેગા થયા. meet at single point that is called focus. It is called principal focus. હવે આમાં ધ્યાન રાખજો, કોન્વેક્સ મિરરમાં કેવું હોય તમે સમજો કે ભાઈ જે બી રેસ છે ને એ રિફ્લેક્ટ થઈ અને દૂર જતા રહે એટલે એને આપણે પાછળની સાઈડ ભેગા કરવા પડે. ધેટ ઇઝ કોલ્ડ એપિયર ટુ મીટ. એપિયર ટુ મીટ એટલે અહીંયા વર્ચ્યુઅલ ઇમેજ મળે, રિયલ ઇમેજ ના મળે ભાઈ. એટલે જ ભાઈ તમે સમજો અહીંયા તમારું જે પહેલા એફ લખીને પછી ડ્રો કરવાનું ભાઈ એટલે લોચો ના પડે. જોજો એટલે આવું થશે. જો એકચ્યુઅલમાં રિફ્લેક્ટ થઈને ક્યાં ગયું? આવી રીતે દૂર જાય. રિફ્લેક્ટ થઈને આવી રીતે દૂર જાય પણ એને તમે પાછળની સાઈડ ખેંચી લો ભાઈ. દેખાય જુઓ? યસ, એપિયર ટુ મીટ. એ જ રીતે બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, જે પાછળની સાઈડ તમે રે ખેંચો છો ભાઈ એને શું કહેવાય? યસ ભાઈ એ ઇમેજિનરી છે. ધેટ્સ વાય એને ડોટેડ લાઇનથી બતાવવું પડે. જે રિયલ રેઝ રિફ્લેક્ટ થઈને પાછા જતા હોય એને યસ ફૂલ લાઇનથી બતાવાય. ખબર પડી? અને પાછળ જે છે ડોટેડ લાઇન આવે પણ અહીંયા રિફ્લેક્ટ થઈને એકચ્યુઅલમાં જે ગયું હોય તમે સમજો એ પાછું આવતું હોય. ભાઈ અહીંયા ગયું હોય પાછું આવતું હોય જોજો, પણ આપણે યસ પાછળની સાઈડ હોય આવી રીતે બતાવાય. આ રહ્યું એ જ રીતે દેખાય છે. પાછળની સાઈડ હોય ડોટેડ લાઈન. યસ અહીંયાથી રિફ્લેક્ટ થઈ અને આવી રીતે આવડશે. એટલે આમાં એપિયર ટુ મીટ કહેવાય. ગોટ ઇટ? અને સિમ્પલ વસ્તુ આ જે એફ છે વોટ ઇઝ પ્રિન્સિપલ ફોકસ? રિમેમ્બર paraxial rays are
passing from single point after reflection from mirror, that point is called focus, principal focus. And in case of convex mirror, appear to meet at single point, that point is called principal focus. And distance between pole and focus is called what? Focal length. Focal length. Okay, distance between focus and pole is called focal length. જો અહીંયા બતાવી દઉં ભાઈ, પહેલા તમે distance લખો f અને p વચ્ચેનું, that is called focal length. અને c અને p વચ્ચેનું distance લો એને radius of curvature કહેવાય. Got it? જોજો આ p અને આ f દેખાય, આ સ્મોલ f છે અને ભાઈ અહીંયાથી ડિસ્ટન્સ લો, આ કેપિટલ આર થયું. યસ, ગોટ ઇટ. સિમ્પલ, બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. જુઓ એકદમ સિમ્પલ છે ભાઈ, તમે સમજો બધી બેઝિક ઇન્ફોર્મેશન છે ભાઈ. આ બધી ડેફિનેશન આપણે એકવાર લખી કાઢીશું, જોજો, એટલે તમને આઈડિયા આવી જાય ભાઈ કોને શું કહેવાય. ડન. જુઓ, બાકી આ કોન્કેવ મિરર અને કોન્વેક્સ મિરર હોય, પ્લેન મિરર બી હોય, પણ જનરલી આપણે ટાઈપ ઓફ મિરરમાં કોન્કેવ કોન્વેક્સ વધારે આવશે. આપણે ઇક્વેશન બી બધા, જુઓ આમાં રિયલ ઇમેજ મળે કોન્કેવ મિરરમાં, એટલે આપણે આના માટે જ ઇમેજ લાવીએ છીએ. આના માટે બને ત્યાં સુધી નથી લાવતા. ઓકે, કારણ કે આમાં કેવી ઇમેજ મળે છે? વર્ચ્યુઅલ. ક્લિયર? જુઓ, જવા દો ભાઈ. यार बिना चैन कहाँ रे, यार बिना चैन कहाँ रे, सोना चांदी नहीं, जरा प्यार कर ले, जरा प्यार कर ले. जो प्यार तो होना ही था, प्यार तो होना ही था, प्यार तो. जो भाई, नाउ चलो बड़ी भी આપણે જે ડેફિનેશન હતી એ લખી કાઢીએ. ફર્સ્ટ ડેફિનેશન છે, જુઓ ડેફિનેશન અબાઉટ મિરર. ફર્સ્ટ ઇઝ એપર્ચર. એપર્ચર મીન્સ વોટ? diameter of spherical mirror. Diameter of spherical mirror is called aperture. Clear? Second, pole. Pole, capital P. What it means? Center of spherical mirror. Center of spherical mirror is called pole of the mirror. Got it? Chalo. Third one, center of curvature. Center of curvature is denoted by C, capital C. What it means? Remember, ભાઈ આની ડેફિનેશન આવી થાય, center of spherical mirror from which spherical surface mirror is made is called center of curvature.
is called center of curvature. Simple, that is denoted by C. Clear? Now fourth definition is distance between P and C. That is called radius of curvature. Radius of curvature, it is denoted by R. Radius of curvature. Again, radius of, भैया सेंटर ની જગ્યાએ રેડિયસ મૂકીને આખી ડેફિનેશન લખી કાઢો. જો radius of mirror, spherical mirror, from which spherical surface is made. From which is called radius of, yes, radius of curvature R. भाई यानी बीजी डेफिनेशन આવી બી કહેવાય. જોજો distance between pole and center of curvature થાય ને ભાઈ. આ પોલ અને સેન્ટર ઓફ કર્વેચર વચ્ચેના ડિસ્ટન્સને શું કહેવાય? રેડિયસ ઓફ કર્વેચર. ડિસ્ટન્સ બિટવીન પોલ એન્ડ સેન્ટર ઓફ કર્વેચર is called what? Yes, radius of curvature. Got it? It is denoted by R. It is called radius of curvature. આવડશે? ચલો fifth one. Now fifth one, what is principal axis? What is the principal axis? Imaginary line or axis passing from pole and center of curvature. Pole and center of curvature is called principal axis. हाँ बड़ी भैया imaginary axis है, that is called principal axis. Sixth one, remember આજે તમારી principal axis છે એના પછી આપણી આવશે જોજો ભાઈ paraxial rays. Paraxial rays means what? Paraxial rays near and almost parallel to what? Principal axis is called paraxial rays. Is called what? Paraxial rays. આવડે? સિમ્પલ છે ભઈ. Now seventh, principal focus. Seventh is what? Principal focus. Principal focus means what? It is capital F. Simple. Paraxial rays after reflection, for concave mirror, after reflection, paraxial rays meet at single point. That point is called principal focus. jojo bhai, for concave mirror
for concave mirror after reflection of paraxial rays meet at point is called principal focus. F થાય. અને ભાઈ ફોર કોન્વેક્સ મિરર તમે ડિફાઇન કરો તો જોજો ઓર ડેફિનેશન એની એ જ પણ કોના માટે? ફોર કોન્વેક્સ મિરર after reflection of paraxial rays appear to meet at point. એકચ્યુઅલમાં ભેગા ના થાય. appear to meet મીન્સ પાછળની સાઈડ તમારે શું કરવા પડે? એને એક્સટેન્ડ કરવા પડે. that is called appear to meet at point is called principal focus. Is called what? Principal focus. F. Simple. And the distance between pole and principal focus is called focal length. Remember 8th one. What is a focal length? Focal length means distance between, denoted by small f. એટલે જુઓ શું થયું આ ભાઈ, આ ડિસ્ટન્સ between pole and principal focus. And principal focus is called focal length. Distance between pole and principal focus is called focal length. Clear? બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. અને જુઓ એના પછી focal plane. What is the meaning of focal plane? જોજો, plane passing from principal focus and perpendicular to principal axis is called focal plane. જુઓ ભાઈ, સપોઝ અત્યારે તમારી એક્સિસ કઈ છે? એક્સ એક્સિસ એ પ્રિન્સિપલ એક્સિસ છે. તો પ્રિન્સિપલ એક્સિસને પરપેન્ડિક્યુલર એટલે આ થયું, જુઓ YZ પ્લેન થાય. ક્લિયર? અને ફોકસમાંથી પાસ થાય, ધેટ ઇઝ કોલ્ડ વોટ? ફોકલ પ્લેન. ક્લિયર? બહુ જ સિમ્પલ ડેફિનેશન છે ભાઈ તમારી બધી. જુઓ અહીંયા મેઇન તમારી જે ડેફિનેશન હતી એ પ્રિન્સિપલ ફોકસ છે, ફોકલ લેન્થ, રેડિયસ ઓફ કર્વેચર. આ તમારી બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ છે અને જોરદાર કામમાં આવશે ભાઈ. ઓકે ભાઈ, આ થયા તમારા કોન્કેવ મિરર એન્ડ કોન્વેક્સ મિરર. ગોટ ઇટ? સિમ્પલ છે. જુઓ ભાઈ, now let us discuss about sign convention in reflection and refraction both. ભાઈ, આપણે કયા ડિસ્ટન્સને પોઝિટિવ લઈશું અને કયા ડિસ્ટન્સને નેગેટિવ લઈશું એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે.
આખા ચેપ્ટરમાં ભાઈ ક્યારે પોઝિટિવ સાઇન લેવાની ક્યારે નેગેટિવ લેવાની એ તમને ખબર હોવી જ જોઈએ, નહીં તો લોચો પડશે, ધ્યાન રાખજો. ઓકે, એટલે એ તમને ખાસ આવડવું જોઈએ. એટલે સાઇન કન્વેન્શન એ ભાઈ રિફ્લેક્શન ભણીશું, રિફ્રેક્શન ભણીશું, લેન્સ હશે, મિરર હશે, સાઇન કન્વેન્શન તો સેમ જ છે. ઓકે, સો રિમેમ્બર ધીસ થિંગ. ચલો જવા દો ભૈયા. જોજો ભાઈ આપણા જયદીપભાઈ આવી ગયા છે, ટેન્ટેડ હેન્ડ ભૂકા કાઢવા આપણા બધાના, અને આપણા માઇન્ડને બ્લો કરવા, ચોતરા કાઢવા આપણા માઇન્ડના. ખબર જ છે આપણને. ભાઈ આપણા જયદીપભાઈ છે ને બધાને છે ને ગુડ મોર્નિંગ કે નમસ્તે કે બધાને, પરંતુ એકમાત્ર વ્યક્તિ જેનું નામ એવું હોય કે એને ખાલી જય માતા દી કે બોલો, કયું નામ હશે વિચારો. એક જ વ્યક્તિને ભાઈ છે ને ખાલી જય માતા દી કે, બાકી બધા કોઈ બી ભાઈ તમે સમજો નિખિલ હોય, છગન મગન ચંગુ મંગુ, હા સંટા બાંટા કંઈ બી હોય, બધાને નમસ્તે ગુડ મોર્નિંગ કેમ છો મજામાં આવું કે. પણ કોઈ એક નામ વાળા વ્યક્તિને કે જય માતા દી, કેમ એવું? કયું નામ હશે? પ્રેમ. કેમ આવું કરે દીદીભાઈ? મેં પૂછ્યું તે એકવાર, મને કે પ્રેમ સે બોલો જય માતા દી. પ્રેમ સે બોલો જય માતા દી. એ કીધું ભાઈ માફ કરજો, તમને તો ના પહોંચે, એટલે પ્રેમ સે બોલો, એટલે કોઈ બી પ્રેમ હોય ને તો કે જય માતા દી, બાકી બધા ગુડ મોર્નિંગ ગુડ નાઇટ જે હોય ચાલે. કેવી લે ભારે નોટ કહેવાય. હાલું અઘરું છે આમનું કામ કરતો. મને કે સાહેબ મારો એક ભાઈબંધ છે ને, જોજો એને છે ને વિઝાની જરૂર જ નહીં. એક દેશમાંથી બીજા દેશમાં જવું હોય ને વિઝા લેવા જ ના પડે. મેં કીધું એવું ના હોય, શું છોલમ છોલ કરો કંઈ બી? મેં કીધું એવું શક્ય જ નહીં. મને કે છે. મેં કીધું શું નામ છે એનું? મને કે પવનભાઈ કાંતિલાલ જોકે. એટલે મને કે પવન કે જોકે એવું એનું નામ છે. તો મેં કીધું તો શું, એટલે એના નામમાં કેવા તીર માર્યા છે? હા, મેં કીધું કઈ ભાઈ આપણે વડાપ્રધાન થોડી છે દેશના, નરેન્દ્ર મોદી થોડી છે તો કે ભાઈ એમ ગમે ત્યાં ભાઈ દેશમાં બીજા દેશમાં જવા મળે, સામેથી બોલાવે એમ. મને કે ના સાહેબ એને જરૂર જ નહીં. મેં કીધું કેમ? તો કે સાહેબ તમે પેલું ગીત નહીં સાંભળ્યું, પંછી નદિયા પવન કે જોકે કોઈ સરહદ ના ઉસે રોકે. પવન કે જોકે, હે પવનભાઈ કાંતિલાલ જોકે, પવન કે જોકે કોઈ સરહદ ના ઉસે રોકે. ઓ બાબા, ફાડી નાખ્યા ભાઈ, હાથીના કુલા ફાટે એવી વાતો હોય એમની ભાઈ. ભાઈ બાપા કીડીને ઝાડા થઈ જાય બાપડી, એમની વાતો પચે જ દે, ક્યાંથી ક્યાં લે છેડા અડાડે. તમે વિચાર કરો ભાઈ, એવી હાઈ લેવલની ખોપડી છે, પહોંચી જ ના ગઈ આપણે. હશે ભાઈ, ધન્ય છે, સેલ્યુટ છે. આપણે તો ભાઈ 2 હાથ ને 3જું માથું. હા, આપણે ટોટલી લોજિકલ વાત કરીએ અને આપણાથી ટોટલી ઓપોઝિટ ઇલોજિકલ વાતો જ કરે. હા આવું છે ભાઈ. હા, તોય આપણે 16 વર્ષ કાઢી નાખીએ એમની જોડે. લો ચલો ભાઈ, સાઇન કન્વેન્શન, સાઇન કન્વેન્શન ફોર રિફ્લેક્શન એન્ડ રિફ્રેક્શન. રિફ્રેક્શન આપણી બીજી પ્રોસેસ છે, પછી જોઈશું. સાઇન કન્વેન્શનમાં જોજો, આપણે ભાઈ અત્યારે મિરર માટેની વાત કરીએ તો જોજો ભાઈ, મિરરમાં આવું થાય, ધ્યાનથી જોજો ભાઈ. આ આપણો એપર્ચર છે ભાઈ, આપણું સેન્ટર એટલે આ શું કહેવાય? પોલ. ભાઈ જોજો, એ અહીંયા આગળ જુઓ, આ પ્રિન્સિપલ એક્સિસ બતાવી દીધી ભાઈ. પોલ બદલી કાઢીએ અહીંયા, ચાલે આપણું સેટ કરી દેવાનું ભાઈ, સમજી ગયા? આ પ્રિન્સિપલ એક્સિસ. હવે જોજો ભાઈ, અહીંયા જે રેસ તમારા આ ડાયરેક્શનમાં જતા હોય ને,
મીન્સ ઇન ડાયરેક્શન ઓફ, ભાઈ જોજો, ઇન ડાયરેક્શન, સોરી અહીંયા આવશે, ઇન ડાયરેક્શન ઓફ ઇન્સિડન્ટ રે, ઇન ડાયરેક્શન ઓફ ઇન્સિડન્ટ રેસ. અને ભાઈ એ પાછા આવતા હોય, ભાઈ તમે સમજો, આ ઇન ડાયરેક્શન ઓફ ઇન્સિડન્ટ રે થયું, ઇન ઓપોઝિટ ડાયરેક્શન ઓફ ઇન્સિડન્ટ રે, in opposite direction of incident ray. જોજો ભાઈ ધ્યાનથી સાંભળજો. તો અહીંયા આગળ આ જે પોલ છે, આ જે ડિસ્ટન્સ છે ભાઈ, આમાં એ જ રીતે ઉપરના ડિસ્ટન્સ જોજો, ઇન ડાયરેક્શન ઓફ ઇન્સિડન્ટ રેસ પોઝિટિવ લઈએ છીએ, ઓપોઝિટ ડાયરેક્શન ઓફ ઇન્સિડન્ટ રેસ નેગેટિવ લઈએ છીએ. ભાઈ એક્સ એક્સિસને અપવર્ડ હોય તો એને આપણે પોઝિટિવ લઈએ છીએ, અને એક્સ એક્સિસને ભાઈ નીચે હોય તો એને નેગેટિવ લઈએ છીએ. સિમ્પલ. ઓકે, તો સૌથી પહેલા ભાઈ જુઓ, પહેલો લો શું છે? સિમ્પલ. ડિસ્ટન્સીસ આર મેઝર્ડ ફ્રોમ પોલ, ઓલવેઝ are measured from pole for mirror and from optical center for લેન્સ. લેન્સ ભણીશું આપણે બે રિફ્રેક્શનમાં, જેમ આમાં સેન્ટરમાં પોલ કહેવાય ને, એમાં એના સેન્ટરને ઓપ્ટિકલ સેન્ટર કહેવાય. વસ્તુ બીજી કંઈ નથી, ત્યાંથી ડિસ્ટન્સ તમારા મેજર થાય. સિમ્પલ. જોજો બીજો લો તમારો આવો છે, ડિસ્ટન્સીસ આર પોઝિટિવ, ડિસ્ટન્સીસ આર ટેકન પોઝિટિવ, are taken positive for rays in direction of incident rays, for rays in direction of incident rays. Clear? And distances are taken negative, distances are taken negative, for rays opposite direction of what? Incident rays. Okay, remember this thing. And third law, upward distances from પ્રિન્સિપલ એક્સિસ. એકચ્યુઅલી એમાં આપણે એ શું લઈએ છીએ? એક્સ એક્સિસ. આર ઓલવેઝ પોઝિટિવ. ઉપરના ડિસ્ટન્સને પોઝિટિવ લેવાના, એન્ડ ડાઉનવર્ડ ડિસ્ટન્સીસ from principal axis are always negative. ખબર પડશે ભાઈ. જુઓ, તમારે યાદ રાખવા માટે ખાલી સિમ્પલ આટલું જ યાદ રાખવાનું, આવું બધું કોઈ બુદ્ધિની બહુ વાપરવાની. સિમ્પલ. આ જે પી પોલ છે ને, ઓર ઓપ્ટિકલ સેન્ટર લેન્સમાં, એને તમારે ઓરિજિન લેવાનું,
સિમ્પલ મગજમાં આટલું નાખી દો, ત્યાંથી પોઝિટિવ એક્સ એક્સિસ પરના જે ડિસ્ટન્સ હોય એને પ્લસ લેવાનું, અહીંયાથી લેફ્ટ હેન્ડ સાઈડ એટલે કે નેગેટિવ એક્સ એક્સિસના ડિસ્ટન્સને માઇનસ લેવાનું. અહીંયાથી પોઝિટિવ વાય એક્સિસ ઉપર આપણે પોઝિટિવ વાય લઈએ તો એ ડિસ્ટન્સને પોઝિટિવ લેવાના, નીચેના ડિસ્ટન્સને નેગેટિવ લેવાના. આવડશે? સિમ્પલ. પોલને તમે શું લઈ લો? ઓરિજિન. ત્યાંથી રાઈટ હેન્ડ સાઈડ એટલે કે પોઝિટિવ એક્સ એક્સિસ પ્લસ નેગેટિવ એક્સ એક્સિસ માઇનસ. ત્યાંથી ઉપર પોઝિટિવ વાય પ્લસ, નીચે નેગેટિવ વાય માઇનસ. સિમ્પલ, કોઈ બબાલ જ નહીં. મીન્સ પોઝિટિવ પોઝિટિવ, નેગેટિવ નેગેટિવ, કોઈ બબાલ જ નહીં. આ તો લોસ ખાલી લખવા માટે ભાઈ. ક્લિયર? અને ભાઈ જોજો એના પછી laws to create image by mirror. ભાઈ મિરરથી તમારે સાંભળજો શું કરવું છે? ઇમેજ ક્રિએટ કરવી હોય તો એના લોઝ કયા કયા છે જુઓ. ફર્સ્ટ લો ભાઈ પેરેક્સિયલ રેસ, meet at focus, meet at principal focus after reflection in concave mirror. ભાઈ કોન્કેવ મિરરમાં આફ્ટર રિફ્લેક્શન શું થાય? યસ, ભેગા થાય ભાઈ. અને એનો મતલબ ભાઈ તમે સમજો, અહીંયા તમે આ કોન્કેવ મિરર બતાવો, આ તમારી પ્રિન્સિપલ એક્સિસ બતાવી. જોજો અહીંયાથી આઈ અથડાઈને ભાઈ ત્યાંથી યસ આફ્ટર રિફ્લેક્શન શું આવ્યું? આ ફોકસ ત્યાંથી પાસ થાય. સિમ્પલ. અને સિમ્પલ પેલામાં એનાથી ઊંધું હોય, પેરેક્સિયલ rays appear to meet at principal focus after reflection in convex mirror. Got it? ભાઈ જોજો ભાઈ આ ફર્સ્ટ લો છે કે ભાઈ જે પેરેક્સિયલ રેસ છે પેરેલલ ઇન્સિડન્ટ થાય, બધા રિફ્લેક્ટ થઈને ફોકસમાંથી પાસ થાય. સેકન્ડ લો આવો છે, જોજો ભાઈ, રેઝ passing from center of curvature reflected back from same point. રિમેમ્બર આ લો છે તમારો. મતલબ શું જુઓ તમને સમજાવું. સપોઝ ભાઈ આ શું છે તમારું? યસ ભાઈ મિરર છે, આ તમારો પોલ છે. જુઓ આ તમારી પ્રિન્સિપલ એક્સિસ થઈ, ભાઈ અહીંયા પોલ થયો તમારો સમજો. અને આ તમારો પોઈન્ટ સી છે. તમે સપોઝ કોઈ રે લીધું તો જુઓ જે રે ગયું ભાઈ જોજો ધ્યાનથી, એ ગયું તો જઈ અને આ રિફ્લેક્ટ થયા પછી ત્યાંથી જ પાછું રિફ્લેક્ટ થયા. જો ઇન્સિડન્ટ બી ત્યાં હોય, રિફ્લેક્ટેડ બી ત્યાં હોય, એટલે ત્યાંનું ત્યાં જ પાછું જાય. જ્યાં ઇન્સિડન્ટ હોય ત્યાં જ પાછું રિફ્લેક્ટ થાય. સમજ્યા તમે? સીમાંથી પાસ થયું હોય તો. આવડે? ગોટ ઇટ? ચલો ભાઈ તમારો મિરર આવો હોય, કયો? યસ કોન્વેક્સ. જોજો ધ્યાનથી ભાઈ,
તો અહીંયાથી ભાઈ તમારું જે રે આવ્યું જોજો સી માંથી પાસ થતું હોય, આપણે સી પોઈન્ટ અહીંયા લઈ લઈએ, જોજો ભાઈ આવ્યું અને રિફ્લેક્ટ થઈને પાછું ત્યાં જ જાય. આ ઇન્સિડન્ટ, આ રિફ્લેક્ટેડ, પણ આપણે ભાઈ આમાં શું કરવું પડે? યસ, એપિયર ટુ મીટ હોય, કોન્વેક્સ મિરર છે એટલે ખબર પડી. આ અંદરની સરફેસ આમાં કેવી હોય? રફ હોય. આ પોલ છે, ખબર પડે છે? એટલે કે ભાઈ સીમાંથી જે રે પાસ થતું હોય રિફ્લેક્ટ થઈને પાછું ત્યાંથી, જો તમે આવું બી બતાવો છો ને કે રે ગયું નોર્મલી તો એ અથડાઈને પાછું આવે, એનો મતલબ ભાઈ જુઓ સીમાંથી તો પાસ થાય ને, સીમાંથી ગયું હતું એટલે ત્યાંથી જ પાસ થાય પાછું. આવડે? આ સેકન્ડ લો છે. થર્ડ જોજો શું કહે છે. નાઉ rays meet at pole. Remember, at that point angle of reflection and angle of incidence is same, and angle of incidence are same. કહેવાનો મતલબ શું થયો? જુઓ આ તમારો કોન્કેવ મિરર છે ભાઈ, આ તમારી શું થઈ? જુઓ આ પ્રિન્સિપલ એક્સિસ થઈ, આ તમારો પોલ થયો. સપોઝ કોઈ રે આવ્યું આવી રીતે, જુઓ આ પોલમાંથી ભાઈ પોલ પર ઇન્સિડન્ટ થયું તો યસ આવી રીતે રિફ્લેક્ટેડ બેક હોય. તો અહીંયા જે એંગલ ઓફ ઇન્સિડન્સ હોય એ જ એંગલ ઓફ રિફ્લેક્શન બી હોય. અને એવું નહીં જરૂરી ભાઈ પોલ પર, બીજા કોઈ બી પોઈન્ટ પર એંગલ ઓફ ઇન્સિડન્સ ને એંગલ ઓફ રિફ્લેક્શન સેમ જ હોય, પણ અત્યારે આપણે પોલ માટે આ લો લખ્યો. ઓકે. અને ભાઈ જો તમારો શું હોય? કોન્વેક્સ મિરર. ભાઈ કોન્વેક્સ મિરરમાં શું થાય? જોજો તો કે અહીંયા આ પોલ છે ભાઈ, સેમ વસ્તુ છે ભાઈ. જોજો અહીંયા ભાઈ આઈને અથડાઈને ક્યાં જતા રહે તમારા? ભાઈ પાછા જતા રહેશે રેઝ, તમે સમજો. એટલે એને શું કહેવાય? અહીંયા એંગલ ઓફ ઇન્સિડન્સ અને એંગલ ઓફ રિફ્લેક્શન. હું ચલો બીજા કોઈ પોઈન્ટ માટે બતાવું કે સપોઝ અહીંયા તમારો કોઈ આ એંગલ, આ ચલો જુઓ અહીંયા તમારું કોઈ આ રે આવ્યું, સાંભળજો, આ રે અહીંયાથી તમારું આવ્યું અને અહીંયાથી રિફ્લેક્ટ થઈ અને સપોઝ આવી રીતે ગયું. જોજો આવી રીતે ગયું તો તમે અહીંયાથી સપોઝ આને પાછળ લઈ જાઓ, ચલો એ અને પાછળ સપોઝ એ, હા હવે સી પોઈન્ટ જે છે, સપોઝ અહીંયા સી છે, એમાંથી નોર્મલ ડ્રો કરો. કયા પોઈન્ટ ઉપર? યસ, પોઈન્ટ ઓફ ઇન્સિડન્સ ઉપર શું ડ્રો કરો? યસ, નોર્મલ. નોર્મલ ડ્રોન એટ પોઈન્ટ સી. તો આનો મિનિંગ શું થયો? ભાઈ આ પોઈન્ટ સી ઉપર, તેનો મતલબ જુઓ આ શું થાય? ભાઈ આ શું થશે? જોજો એ આ આઈ થયું અને આ આર થયું. ભાઈ આ ઇન્સિડન્સ અને આ રિફ્લેક્ટેડ. ભાઈ ખબર પડે છે? અથડાઈને ખરેખર દૂર જાય, પણ આપણે જુઓ આ એંગલ ઓફ ઇન્સિડન્સ અને એંગલ ઓફ રિફ્લેક્શન સેમ જ થાય, કોઈ બી પોઈન્ટ પર સેમ જ થાય. ઓકે. સો રેઝ મીટ એટ, હું પોલની જગ્યાએ આવું લખી કાઢું છું, રિફ્લેક્ટિંગ સરફેસ. Rays reflect from reflecting surface, then at point of incidence, at point of incidence સેમ જ હોય ભાઈ, આપણને ખબર જ છે. ક્લિયર? અને ભાઈ ફોર્થ વન એ આનાથી ઊંધો છે, આનાથી જે ફર્સ્ટ હતો ને એનાથી ઊંધો.
જોજો ફર્સ્ટમાં શું હતું, જો જે પેરેક્સિયલ રેઝ હોય આફ્ટર રિફ્લેક્શન ક્યાંથી પાસ થાય, ફોકસમાંથી. તો જોજો ફોર્થ વન, ધ રેઝ આર પાસિંગ ફ્રોમ principal focus are reflected parallel to principal axis. Reflected back parallel to principal axis. ખબર પડે છે? જો ઊંધું ભાઈ, સપોઝ આ તમારો મિરર બતાવ્યો મેં, ભાઈ અહીંયા તમારો આ પોલ બતાવ્યો મેં, જોજો ઊંધું. અહીંયા તમારું આ ફોકસ છે, જુઓ એફ. તો કોઈ રે તમે સમજો આમાંથી પાસ થયું, તો એ ફોકસમાંથી પાસ થાય તો આફ્ટર રિફ્લેક્શન જુઓ એ પ્રિન્સિપલ એક્સિસને પેરેલલ પાસ થતું હોય. ખબર પડે છે? આમાં બી પેલી વસ્તુ તો આવે જ ભાઈ. સપોઝ અહીંયા તમે પોઈન્ટ સી લીધો હોય અને અહીંયા સેન્ટર ઓફ કર્વેચર, અને એ આ તમે પરપેન્ડિક્યુલર નોર્મલ ડ્રો કરો પોઈન્ટ ઓફ ઇન્સિડન્સ પર, તો એંગલ ઓફ ઇન્સિડન્સ, એંગલ ઓફ એ તો થાય જ. હા, એટલે આ વચ્ચે થર્ડ લો તો ગમે ત્યાં એપ્લાય થશે જ. લો ઓફ રિફ્લેક્શન છે એટલે. અને સિમ્પલ ભાઈ, જો તમે આવું લીધું હોત કોન્વેક્સ મિરર, જેમાં અંદરની સરફેસ રિજિડ છે, આ પોલ છે ભાઈ, આ પ્રિન્સિપલ એક્સિસ છે ભાઈ, અહીંયા એફમાંથી રે પાસ થાય છે એવું લેવાનું છે. રે ક્યાંથી પાસ થાય છે ભાઈ? એફમાંથી. એનો મિનિંગ આવો થયો, જોજો એ આવી રીતે ભાઈ, રે તમારું જુઓ એટલે આ આઈને ઇન્સિડન્ટ થયું આવી રીતે, દેખાય? યસ. તો ક્યાંથી પાસ થયું? જો ઇન્સિડન્ટ રે એફમાંથી. તો અહીંયાથી રિફ્લેક્ટ થઈ અને બેક પેરેલલ જાય. ગોટ ઇટ? પેરેલલ ટુ પ્રિન્સિપલ એક્સિસ. હવે સિમ્પલ ભાઈ, આ ઇન્સિડન્ટ ટુ આફ્ટર રિફ્લેક્શન, જો એફમાંથી એપિયર ટુ મીટ હોય ને કોન્વેક્સમાં, એટલે આફ્ટર રિફ્લેક્શન શું હોય? યસ, ક્લિયર. પાછળની સાઈડ લેવું હોય તો આવું થાય, ઇમેજિનરી હોય. ગોટ ઇટ? જુઓ આ લોઝ બતાવ્યા ભાઈ, તમે સમજો બહુ જ ઇમ્પોર્ટન્ટ લોઝ છે, તમને ખબર પડવી જોઈએ. સાઇન કન્વેન્શન અને લોઝ ઓફ ક્રિએટ ઇમેજ ફોર મિરર. ક્લિયર? સિમ્પલ છે ભાઈ. નેક્સ્ટ ટાઈમ આપણે મિરરની ઇમ્પોર્ટન્ટ થિયરી જોઈશું. મિરર ફોર્મ્યુલા, રિલેશન બિટવીન ફોકલ લેન્થ એન્ડ રેડિયસ ઓફ કર્વેચર અને મેગ્નિફિકેશન. ઓકે, આ ત્રણ વસ્તુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. બહુ જ ઇમ્પોર્ટન્ટ થિયરી છે, એક્ઝામમાં એ જ વધારે પૂછાય છે. આજના લેક્ચરમાં જે લોઝ ને એ બધું પૂછાય તો ઠીક છે, બાકી બેઝિક ઇન્ફોર્મેશન માટેનો લેક્ચર છે ભૈયા. પણ આમ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ન્યુમેરિકલમાં, એમાં જો તમને આ સાઇન કન્વેન્શન લોઝ ના ખબર પડતી હોય તો લોચો પડી જાય. ઓકે, મળીએ છીએ ભાઈ તો નેક્સ્ટ લેક્ચરમાં જોરદાર થિયરી સાથે. ત્યાં સુધી આવજો, બાય, सी यू, टाटा, सबा खैर, सायोनारा, हasta la vista, फिर मिलेंगे चलते चलते, खुदा हाफिज, दास विदानिया, जय श्री कृष्ण, जय अम्बे, जय हिंद, जय भारत, वंदे मातरम, टाटा, टेक केयर.